નમસ્કાર મિત્રો, આપણે આજના લેક્ચરમાં નિયુક્તિની સમસ્યા સમજવી છે. નિયુક્તિની સમસ્યા અંગ્રેજીમાં એને એસાઇનમેન્ટ પ્રોબ્લેમ એવું નામ અપાય છે. આ એક વાહન વ્યવહારની સમસ્યાનો ખાસ પ્રકાર છે. આપણે વાહન વ્યવહારની સમસ્યા પહેલાં જ ભણી ગયેલા છીએ. આમાં નિયુક્તિની સમસ્યા એટલે કે કોઈ વ્યક્તિને કાર્ય આપવાનું છે અથવા તો મશીનને કંઈ કાર્ય આપવાનું છે અને આપણો જે ઉદ્દેશ્ય છે એ ઘણી બધી વખત ખર્ચ ઘટાડવાનો, ઘણી બધી વખત સમય ઘટાડવાનો, ઘણી બધી વખત અંતર ઘટાડવાનો, આવો આપણો કોઈ ઉદ્દેશ્ય હોઈ શકે. તો નિયુક્તિની સમસ્યા એ કઈ રીતની સમસ્યા હોય તો અહીંયા આગળ એ જાણવા માટે મેં એક દાખલો પહેલાં જ લખી રાખેલો છે. એની વ્યાખ્યા આપણે આના પછી ક્યારેક કરીશું. તો સૌથી પહેલાં તો તમારે સમજવા માટે કે નિયુક્તિની સમસ્યા કયા પ્રકારની સમસ્યા છે તો એના માટે મેં એક દાખલો લખેલો છે અહીંયા આગળ. તો એ દાખલાની અંદર અહીંયા આગળ વ્યક્તિઓ લખેલા છે. 4 વ્યક્તિઓ છે મારી પાસે, A, B, C અને D, અને 4 અલગ અલગ કાર્યો છે P, Q, R અને S. બરાબર. અહીંયા આગળ જે આ બધા આંકડા આપેલા છે એ બધા ખર્ચ દર્શાવે છે. ખર્ચ દર્શાવે છે એટલે એવું કહી શકાય કે વ્યક્તિ એ આ કાર્ય કરવા માટે 12 એકમનો ખર્ચ લે છે અથવા આપણે માની શકીએ કે 12 રૂપિયાનો ખર્ચ માંગે છે. આ વ્યક્તિને આ કાર્યમાં 15 રૂપિયાનો ખર્ચ લાગે છે, આ કાર્યમાં 18નો, આ કાર્યમાં 8 રૂપિયાનો. આ વ્યક્તિ આ કાર્ય 13 રૂપિયામાં કરે છે, આ કાર્ય 10 રૂપિયામાં, આ કાર્ય 9 રૂપિયામાં, આ કાર્ય 14 રૂપિયામાં. આ સી નામની વ્યક્તિ કાર્ય P 10 રૂપિયામાં, Q 12 રૂપિયામાં, R 15 રૂપિયામાં, S 13 રૂપિયામાં કરે છે. D નામના વ્યક્તિ P નામનું કાર્ય 7 રૂપિયામાં, Q નામનું કાર્ય 8 રૂપિયામાં, R નામનું 9 રૂપિયામાં અને S નામનું 14 રૂપિયામાં કાર્ય કરે છે. તો આ બધા ખર્ચ આપી દીધેલા છે. હવે આપણે આ સમસ્યાને કેવી રીતના ઉકેલવી છે તો આપણે એક વ્યક્તિને એક કાર્ય આપવાનું. એક વ્યક્તિ ને એક કાર્ય. બરાબર. એવું નહીં કે એક વ્યક્તિને તમે વધારે કાર્યો આપી દો. માની લો કે આ વ્યક્તિ છે આ કાર્ય 7 રૂપિયામાં, 8 રૂપિયામાં, 9 રૂપિયામાં, એટલે એ જો સસ્તામાં કંઈ કામ કરે છે તો એવું આપણે નથી કરવાનું કે આ વ્યક્તિને 3 કાર્ય આપી દઈએ. બરાબર. તો આપણે એક વ્યક્તિને એક કાર્ય આપવું છે અને એવી રીતના આપવું છે કે જેથી આપણો જે કુલ નિયુક્તિનો ખર્ચ છે, નિયુક્તિનો ખર્ચ એ ન્યૂનતમ થાય. આ આખો જે ઓપરેશન્સ રિસર્ચનો વિષય છે એ મોટા ભાગે ખર્ચ ઘટાડવાનો અથવા તો એમાં જે કોઈ પણ રીતો બનાવવાની છે, રીતો ડિસ્કસ કરેલી છે એ બધી ન્યૂનતમ બનાવવા માટેની જ હોય છે. તો આપણે એક વ્યક્તિને એક કાર્ય એવી રીતના આપવું છે કે જેથી આપણો કુલ ખર્ચ ન્યૂનતમ થાય. બરાબર. તો આવી પ્રકારની જો કોઈ સમસ્યા હોય તો એ સમસ્યાને નિયુક્તિની સમસ્યા કહેવાય છે. ઘણી બધી વખત તમને વ્યક્તિઓની જગ્યાએ મશીન આપ્યા હશે અને મશીનને તમારે કાર્ય આપવાનું હશે. ઘણી બધી વખત અહીંયા વાહનો આપ્યા હશે અને અહીંયા આગળ અંતર આપ્યા હશે. બરાબર. તો આ રીતનું પણ અંતરના ન્યૂનતમ બનાવવાનો આવો દાખલો પણ તમને પૂછી શકાય છે. બરાબર. તો હવે આ પ્રકારની સમસ્યા એને ઉકેલ કેવી રીતના લાવવાનો તો એના ઉકેલ માટે આપણા અભ્યાસક્રમમાં એકમાત્ર રીત છે અને એ રીતનું નામ છે હંગેરિયનની રીત. એકમાત્ર રીત છે અભ્યાસક્રમમાં અને એનું નામ છે હંગેરિયનની રીત. એટલે ક્યારેય પણ તમને પરીક્ષામાં પૂછાય કે નીચેની નિયુક્તિની સમસ્યા ઉકેલો તો તમારે આ જ રીત એમાં ઉપયોગ કરવાની હોય. આ સિવાયની કોઈ પણ રીત આપણા અભ્યાસક્રમમાં નથી. આમ જોઈએ તો નિયુક્તિની સમસ્યાને વાહન વ્યવહારની સમસ્યાની કોઈ પણ રીતોથી ઉકેલી શકાય, પણ આપણે નિયુક્તિ
અને આ રીતથી જે કોઈ જવાબ આવે એ હંમેશા ઇષ્ટતમ જ આવે. એટલે આપણને જે કોઈ પણ ઉકેલ મળવાનો છે એ ઇષ્ટતમ ઉકેલ જ મળવાનો. હવે અહીંયા આગળ જે આ સમસ્યા લખેલી છે, આ સમસ્યાનો મારે જો ઉકેલ લાવવો હોય તો એ ઉકેલ હું કેવી રીતના લાવીશ? તો હંગેરિયનની રીત છે એના માટેનું જે પહેલું સ્ટેપ છે એ પહેલું સ્ટેપ છે કે તમે દરેક હારમાંથી ન્યૂનતમ ઘટક બાદ કરી નાખો. બરાબર? દરેક હારમાંથી જે કોઈ ન્યૂનતમ ઘટક હશે એને આપણે શું કરીશું? બાદ કરી દઈશું. બરાબર? તો આપણે આ દાખલામાં જોઈએ તો મારી જે પહેલી હાર છે એ પહેલી હારમાં ન્યૂનતમ 8 છે. તો આનો પહેલું સ્ટેપ જો હું કરીશ તો એમાં હું શું કરીશ? પહેલી હારના દરેક ઘટકમાંથી 8 ને બાદ કરી નાખીશ. 12 માંથી 8 બાદ કરું તો 4 આવશે, 15 માંથી 8 બાદ કરું તો 7 આવશે, 18 માંથી 8 બાદ કરીશ તો 10 આવશે, 8 માંથી 8 બાદ કરીશ તો 0 આવશે. બીજી હાર તમે જો જુઓ તો બીજી હારમાં જે ન્યૂનતમ ખર્ચ છે એ 9 છે. તો હું બીજી હારના દરેક ઘટકમાંથી 9 બાદ કરીશ. બીજી હારના દરેક ઘટકમાંથી જો હું 9 બાદ કરું તો 13 ઓછા 9 કરીશ તો 4 આવશે, 10 ઓછા 9 1 આવશે, 9 ઓછા 9 0 આવશે, 14 ઓછા 9 એ 5 આવશે. ત્રીજી હારમાં ન્યૂનતમ ઘટક છે એ છે 10. તો આ ત્રીજી હારમાં હું 10 બાદ કરીશ. 10 બાદ કરું તો 10 ઓછા 10 એટલે 0 આવશે, 12 ઓછા 10 2 આવશે, 15 ઓછા 10 5 આવશે, 13 ઓછા 10 3 આવશે. બરાબર? આના પછી જે ચોથી હાર છે તો ચોથી હારમાં જે ન્યૂનતમ ખર્ચ છે એ છે 7. તો હું 7 બાદ કરું તો 7 ઓછા 7 એટલે 0 આવે, 8 ઓછા 7 1 આવે, 9 ઓછા 7 2 આવે, 14 ઓછા 7 કરું તો એ 7 આવે. તો મેં દરેક હારના ઘટકોને ન્યૂનતમ ઘટકથી બાદ કર્યા. તો મને આ પ્રકારનું એક નવું કોષ્ટક મળ્યું. આ કોષ્ટક જે છે આ કોષ્ટકમાં તમે જોઈ શકો કે દરેક હારની અંદર ઓછામાં ઓછો એક 0 છે. દરેક હારમાં ઓછામાં ઓછું એક 0 આ સ્ટેપ પછી આવી જાય. બરાબર? તો આ આપણું પહેલું સ્ટેપ હોય છે. આના પછીનું આપણું બીજું સ્ટેપ શું હોય? બીજું સ્ટેપ હોય છે આપણે જે પ્રક્રિયા હાર માટે કરી એ જ પ્રક્રિયા આપણે સ્તંભ માટે કરીશું. તો હવે હું શું કરીશ? સ્તંભના દરેક ઘટકને ન્યૂનતમ ખર્ચ અથવા તો ઘટક એનાથી બાદ કરીએ. બરાબર? તો હવે મારું આ જે આવ્યું છે એમાં હું જોઈ અને આ મારું બીજું સ્ટેપ કરું. તો બીજા સ્ટેપમાં મને કઈ રીતના ઘટકો મળવાના છે એ જોઈએ. તો બીજા સ્ટેપમાં જો આ પહેલો જે સ્તંભ છે એ પહેલા સ્તંભમાં ન્યૂનતમ 0 છે. તો પહેલા સ્તંભના ઘટકમાંથી હું 0 બાદ કરીશ. 0 બાદ કરીશ તો 4 ઓછા 0 4 આવશે, 4 ઓછા 0 4 આવશે, 0 ઓછા 0 0 જ આવે અને 0 ઓછા 0 0 જ આવે. એનો અર્થ એમ કે પહેલા સ્તંભમાં 0 ન્યૂનતમ છે તો આપણે 0 બાદ કરીએ તો પહેલા સ્તંભના ઘટકો કોઈ બદલાયા નથી. બીજા સ્તંભમાં જોઈએ તો ન્યૂનતમ ઘટક આમાં 1 છે. ભલે બે જગ્યાએ હોય પણ જે કંઈ ન્યૂનતમ છે એ 1 છે. તો આમાંથી હું 1 બાદ કરી નાખું તો 7 ઓછા 1 એટલે 6 આવી જાય, 1 ઓછા 1 એટલે 0 આવશે, 2 ઓછા 1 1 આવે અને 1 ઓછા 1 0 આવે. આ રીતના હું ત્રીજો સ્તંભ લઉં તો ત્રીજા સ્તંભમાં ન્યૂનતમ ઘટક 0 છે તો હું 0 બાદ કરીશ અને તમને ખબર છે કે 0 બાદ
ઓછા શૂન્ય એટલે 10 આવશે. 0 ઓછા શૂન્ય 0, 5 ઓછા શૂન્ય 5 અને 2 ઓછા શૂન્ય 2 આવે. બરાબર. આના પછી છેલ્લો આપણો સ્તંભ જે ચોથો સ્તંભ છે એમાં ન્યૂનતમ શૂન્ય છે. આ ઘટકોમાંથી હું શૂન્ય બાદ કરું તો એ બદલાશે નહીં. 0, 5, 3 અને 7 આ જ રીતના ઘટકો એમાં રહેશે. બરાબર છે. તો આપણી પાસે જે હવે કોષ્ટક આવ્યું છે એ આ પ્રકારનું કોષ્ટક આવ્યું. બરાબર. હવે મારું કામ શું હશે? તો હવે જે કંઈ પણ મારી પાસે જવાબમાં આવ્યું છે એમાં મારે નિયુક્તિઓ આપવી પડશે. તો હવે હું નિયુક્તિ કેવી રીતના આપીશ? આ વસ્તુ આપણે સમજવાનું સૌથી અગત્યનું છે કે હું નિયુક્તિ કેવી રીતના આપીશ. તો અંગેન્યનની રીતમાં નિયુક્તિ કેવી રીતના અપાય? તો એના માટે તમે એવી હારથી શરૂઆત કરો કે જેમાં માત્ર એક શૂન્ય હોય. તો હું આ પહેલી હાર જોઉં તો પહેલી હારમાં માત્ર એક શૂન્ય છે. માત્ર એક શૂન્ય છે એટલે અહીંયા આગળ આવા પ્રકારનું હું એક બોક્સ બનાવીશ. આ બોક્સનો અર્થ એવો થાય છે કે મેં અહીંયા આગળ નિયુક્તિ આપેલી છે. જો તમે જુઓ તો અહીંયા આગળ આપણી પાસે વ્યક્તિ હતા A, B, C અને D અને કાર્ય જે છે એ છે P, Q, R અને S. તો અહીંયા બોક્સ બનાવ્યું એનો અર્થ એવો થશે કે આ A નામની વ્યક્તિને આપણે આ કાર્ય આપેલું છે. બરાબર. તો આ રીતના મેં પહેલી નિયુક્તિ આપી. પહેલી હાર જ્યાં નિયુક્તિ આપો એ સ્તંભમાં ક્યાંય પણ જો શૂન્ય હોય તો એ શૂન્ય ઉપર આપણે આવી ચોકડી મારવાની થાય. પણ અહીંયા આગળ કોઈ જગ્યાએ શૂન્ય નથી. આના પછી પહેલી હાર પછી બીજી હાર પર આવી જઈએ. બીજી હારમાં બે શૂન્ય છે. બે શૂન્ય છે એટલા માટે અત્યાર પૂરતું આ હારને આપણે છોડી દઈએ. આને છોડી અને ત્રીજી હાર પર આવી જઈએ. શું કામ છોડી દીધું? કારણ કે આ હારમાં બે શૂન્ય હતા. ત્રીજી હારમાં તમે જુઓ તો અહીંયા એક જ શૂન્ય છે. એક જ શૂન્ય હોય તો આપણે એના ઉપર આ રીતના નિયુક્તિ આપીશું એટલે કે બોક્સ બનાવીશું. આનો અર્થ એવો થશે કે આ C નામના વ્યક્તિને તમે P નામનું કાર્ય આપ્યું. બરાબર. હવે અહીંયા જ્યાં પણ મેં બોક્સ બનાવો ત્યાં મેં હમણાં કહ્યું તેમ જો બોક્સ બનાવો તો એ સ્તંભમાં કોઈ પણ ઝીરો આવતો હોય તો એને ચોકડી મારીને કેન્સલ કરવા. તો હું અહીંયા આગળ ચોકડી મારીને આ ઝીરોને કેન્સલ કરી દઈશ. એના પછી આ હાર પછી હું ચોથી હારમાં આવી જઈશ. બરાબર. જો એક પછી એક આપણે હારની પસંદગી કરીએ છીએ. પહેલાં મેં પહેલી લીધી, પછી બીજી લીધી. બીજામાં બે ઝીરો હતા એટલે એને છોડી દીધી. ત્રીજામાં આવ્યો, ત્રીજામાં એક ઝીરો છે તો મેં બોક્સ બનાવી દીધું. આ બોક્સ પછી સ્તંભનો ઝીરો જે છે એને મેં કેન્સલ કર્યો. હવે હું ચોથી હાર પર આવું છું. ચોથી હારમાં હવે એક જ ઝીરો કહેવાય કારણ કે પહેલાં આ જે ઝીરો હતો એ ઝીરોને આપણે કેન્સલ કરી દીધેલો છે. તો હવે આ ઝીરો ઉપર હું બોક્સ બનાવીશ એટલે એનો અર્થ એમ થશે કે અહીંયા આગળ આ D નામના વ્યક્તિને Q નામનું કાર્ય આપીશ. જ્યાં બોક્સ બને છે એ સ્તંભમાં કોઈ પણ શૂન્ય આવતું હોય, ઝીરો આવતો હોય તો એને આપણે કેન્સલ કરી દઈશું. બરાબર. તો આપણે એક પછી એક ચોથી હાર પર પહોંચી ગયા. પાછું પહેલેથી શરૂઆત કરીએ. પહેલી હારમાં જોઈએ તો પહેલી હારમાં નિયુક્તિ અપાઈ ગઈ તો આને છોડી દઈએ. બીજી હાર પર આવી જઈએ. બીજી હાર પર આવીએ તો આ B હવે આ બીજી હારમાં એક જ શૂન્ય વધ્યું કહેવાય. આ શૂન્ય હતું પણ એ આપણે કેન્સલ કરી દીધું છે. તો હવે હું નિયુક્તિ આ શૂન્ય ઉપર આપીશ. આ શૂન્ય ઉપર નિયુક્તિ આપું અને જોઈ લો કે સ્તંભમાં કોઈ શૂન્ય તો બાકી નથી ને. તો અહીંયા કોઈ શૂન્ય નથી સ્તંભમાં એટલે મારે કોઈના ઉપર પણ ચોકડી મારવાની, કેન્સલ કરવાની જરૂર નથી. તો હવે તમે જુઓ તો આપણે આ એકો એક દરેક વ્યક્તિને A, B, C, D ચારે ચાર વ્યક્તિને કોઈના કોઈ કાર્ય આપી દીધું. જ્યારે તમારા બધા જ વ્યક્તિને કાર્ય સોંપાઈ જાય ત્યારે એવું માની શકાય કે આપણને સમસ્યાનો ઉકેલ મળી ગયેલો છે. આપણું કામ જ એ હતું કે આપણે આ વ્યક્તિઓને કાર્ય સોંપવા. તો
તો અહીંયા આગળ મને આ સમસ્યાનો ઉકેલ હંગેરિયનની રીતે મળી ગયો છે. મારો ઉકેલ શું છે એ તમે જુઓ. તો મેં એ નામના વ્યક્તિને એસ નામનું કાર્ય આપ્યું. એ નામના વ્યક્તિને એસ નામનું કાર્ય આપ્યું. ડી નામના વ્યક્તિને આર નામનું કાર્ય આપ્યું. આપણી કાર્ય વહેંચણી આ રીતની છે. ડી ને આર આપ્યું. સી નામના વ્યક્તિને આપણે આ પી નામનું કાર્ય આપીએ છીએ અને ડી નામની જે વ્યક્તિ છે એ ડી ને આપણે ક્યુ નામનું કાર્ય આપીએ છીએ. આ રીતના આપણો કુલ આ રીતના જો આપણે કાર્ય વહેંચણી કરીએ તો આપણો ન્યૂનતમ નિયુક્તિનો ખર્ચ એ કેટલો થશે એ આપણે જોવું પડે, કારણ કે આપણું કામ છે ખર્ચને ઘટાડવાનું. તો તમે જો એ નામના વ્યક્તિને એસ નામનું કાર્ય આપો તો તમને ખર્ચ 8 રૂપિયાનો થતો હતો, વત્તા બી ને આપણે આર આપીએ છીએ તો બી ને જો આર આપો તો એમાં 9 રૂપિયાનો ખર્ચ હતો. તો 8 વત્તા 9 એ ખર્ચ થશે, વત્તા સી ને બી આપીએ છીએ તો એમાં 10 રૂપિયાનો ખર્ચ થશે અને ડી ને ક્યુ આપીએ છીએ તો એમાં 8 રૂપિયાનો ખર્ચ થશે. તો આ રીતના મેં આ બધા ખર્ચને ઉમેરી દીધા. હવે આનો જે સરવાળો હશે એ મારા માટે આ સમસ્યાનો જવાબ. તો આપણે જો જોઈએ તો 8 ને 8 16 ને 17 ને 10 27 ને 8 35. તો આ જે નિયુક્તિઓ છે એ 35 રૂપિયાના ખર્ચ પર થાય. બરાબર. તો આ આપણો જવાબ છે. તો નિયુક્તિની સમસ્યા આમ જોઈએ તો ખૂબ જ સહેલી સમસ્યા છે અને આ એનો એક બહુ જ નાનો દાખલો કહેવાય. આ દાખલોમાં તમને ખાલી 2 સ્ટેપથી જવાબ મળી જાય. આમાં એવા પણ દાખલા છે કે જેમાં તમારે 2 સ્ટેપમાં જવાબ ન મળે તો ત્રીજા ચોથા સ્ટેપમાં કદાચ જવું પણ પડે. તો એવો દાખલો પણ આપણે આના પછીના વિડીયો લેક્ચરમાં લઈશું. બરાબર. જો કોઈને ક્યાંય પણ સમસ્યા હોય તો કોમેન્ટ સેક્શનમાં લખી શકો. થેન્ક યુ વેરી મચ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.